હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદેશ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 વર્તુળની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 14 છે. આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 2 અને ઉદાહરણ નંબર 3ની ગણતરી કરીશું. આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.2 સંપૂર્ણ પૂર્ણ કર્યું. હવે આપણે સ્વાધ્યાય 9.3 શરૂ કરતાં પહેલાં એની વચ્ચે ટોટલ 4 ઉદાહરણ છે. ઉદાહરણ નંબર 2, 3, 4 અને 5, જેમાં આજે આપણે બે ઉદાહરણ ગણીશું. આગળના લેક્ચરમાં 2 ઉદાહરણ ગણીશું. પછી આપણે છેલ્લે જે આપણું સ્વાધ્યાય 9.3 છે એની સંપૂર્ણ ગણતરી કરીશું. તો ચલો આપણે ઉદાહરણ 2ની રકમ વાંચીએ અને એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આપીએ. તો ચલો આપણે રકમ વાંચીએ કે ઉદાહરણ નંબર 2 એમાં આપણને શું કીધું છે કે આકૃતિ 9.19માં જે અહીંયા તમને ઓલરેડી મેં નીચે દોરેલી છે કે વર્તુળનો વ્યાસ AB છે. તમે અહીંયા જોઈ શકો છો, આ જે AB છે એ વર્તુળનો વ્યાસ છે. વર્તુળની ત્રિજ્યાના માપની બરાબર જીવા સીડી છે, એટલે કે અહીંયા જેટલી વર્તુળની ત્રિજ્યા છે એટલી જ અહીંયા તમારું આ સીડી છે. એટલે કે અહીંયા તમે જો ધારો કે આપણું O વર્તુળનું કેન્દ્ર હોય તો આ OB પણ વર્તુળની ત્રિજ્યા થાય, OA પણ વર્તુળની ત્રિજ્યા થાય, અને જેટલું વર્તુળની ત્રિજ્યાનું માપ છે એટલું જ અહીંયા આ શું છે, અહીંયા સીડી જીવા છે. ઓકે, આ તમને સિમ્પલી સમજણ પડી ગઈ. પછી આપણે આગળ વાંચીએ કે AC અને BDને લંબાવતા તે બિંદુ ઈમાં છેદે છે. એટલે કે અહીંયા તમને આકૃતિને સમજાવી છે કે જે આપણું આ AC છે, અહીંયા આપણું BD છે, એને તમે લંબાવો તો અહીંયા બંને ક્યાં છેદે છે? ઈ બિંદુમાં અહીંયા છેદે છે. તો સાબિત કરો કે ખૂણો AEB બરાબર 60 અંશ. એટલે કે આ જે તમારો ખૂણો છે, ખૂણો AEB, આને અહીંયા તમારે 60 અંશનો સાબિત કરવાનો છે. તો ચલો આપણે સિમ્પલી સાબિત કરી લઈએ. એની પહેલાં અહીંયા કેટલીક વસ્તુને આપણે જોડીશું. તો પહેલાં અહીંયા આપણે જે આ OC છે, ચલો આપણે જોડી લઈએ કે અહીંયા OCને આપણે જોડીશું. પછી અહીંયા આપણે આ ODને જોડીશું. પછી અહીંયા આપણે BCને જોડીશું. તો ચલો સિમ્પલી આપણે જોડાઈ ગયું. તો આપણે જે પણ જોડ્યું છે એને અહીંયા આપણે લખી દઈએ. તો અહીંયા આપણે લખીશું કે અહીં OC, OD અને BCને જોડો. ઓકે, તો એ આપણે સિમ્પલી જોડી દીધું છે. હવે જો અહીંયા આ તમારો જો AB તમારો વ્યાસ હોય તો આ જે ઉપરનો ભાગ છે એ શું બનશે? તમારું અર્ધવર્તુળ બનશે. ઓકે, પછી નીચેનો ભાગ છે એ પણ શું બનશે? અહીંયા તમારું અર્ધવર્તુળ બનશે. તો મેં તમને જ્યારે ઇન્ટ્રોડક્શનનો લેક્ચર લીધો હતો ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે અર્ધવર્તુળની અંદરનો કોઈ પણ ખૂણો કેવો હોય? હંમેશા કાટખૂણો હોય. ચલો હું તમને બતાવું કે આ મેં તમને સમજાવ્યું હતું જ્યારે આપણે ઇન્ટ્રોડક્શનનો લેક્ચર લીધો હતો ત્યારે મેં તમને સમજાવ્યું હતું. તમને હું બતાવું પણ છું. આ રહ્યું જો, આ મેં તમને સમજાવ્યું હતું અહીંયા કે જે અર્ધવર્તુળમાં હોય હંમેશા ખૂણો કેવો હોય? કાટખૂણો હોય. એટલે કે જો વ્યાસ આ વ્યાસ હોય અને જે વ્યાસના જે અંત્યબિંદુઓ દ્વારા જે બનતો ખૂણો છે હંમેશા કાટખૂણો હોય છે. તો અહીંયા આપણે આ જ મુદ્દાનો અહીંયા ઉપયોગ કરવાનો છે. તો આપણે અહીંયા ઇન્ટ્રોડક્શનમાં બધું જ સમજાવ્યું છે. તમે જો એ લેક્ચર ના જોયો તો ખાસ જોઈ આવો, તમને સંપૂર્ણ સમજણ પડી જશે. તો ચલો આપણે આજના લેક્ચરમાં પાછા આવી જઈએ. તો અહીંયા જે આ ઉપરનો ખૂણો છે, જેમ કે ચલો હું તમને બતાવું છું કયા ખૂણાની આપણે વાત કરીએ છીએ. તો અહીંયા ચલો તમને અહીંયા રેડ પેનથી બતાવું કે આપણો આ જે ખૂણો છે, ખૂણો ACB, આ શું છે? અહીંયા જો જે વ્યાસના અંત્યબિંદુ A અને B દ્વારા જે અર્ધવર્તુળ એટલે વર્તુળ પરનું બિંદુ C છે ત્યાં રચાતો ખૂણો છે. તો આ ખૂણો કેવો હશે? કાટખૂણો હશે. તો એટલે કે આ ખૂણો આપણો અહીંયા 90 અંશનો હશે. તો અહીંયા આપણે લખી દઈએ કે અહીં AB એ વ્યાસ છે માટે જે આપણો ખૂણો છે, ખૂણો કયો ખૂણો હતો? કે ખૂણો ACB એકલો છે 90 અંશનો છે. એટલે કે ખૂણો ACB બરાબર એ તમારો અહીંયા 90 અંશનો થશે. અને કેમ 90 અંશનો થયો? તો અહીંયા અર્ધવર્તુળનો કેવો છે? અંદરનો ખૂણો, એટલે કે અંતર્ગત ખૂણો આપણે અહીંયા કહીશું. તો ચલો આપણે કારણ પણ આપી દઈએ અહીંયા કે કારણ કે વર્તુળમાં અંતર્ગત ખૂણો, વર્તુળમાં અંતર્ગત ખૂણો. ઓકે, આપણે અહીંયા કારણ પણ આપી દીધું. હવે જો આ અહીંયા આપણે શું છે? અહીંયા કે આ બંને શું છે? અહીંયા આસન કોણ છે. એટલે કે જો તમારો જેમ કે હું તમને બતાવું કેવી રીતે આસન કોણ, જેમ કે અહીંયા આ તમારી સીધી રેખા છે, આ જે AE છે એ તમારી સીધી રેખા છે.
એટલે કે જો આ સાઈડનો ખૂણો તમારો 90 અંશનો હોય તો આ સાઈડનો ખૂણો પણ તમારો 90 અંશનો બને. કેમ તમારો 90 અંશનો બને? કેમ કે એ શું છે, અહીંયા રેખિક જોડના ખૂણા છે. અને કયો ખૂણો છે? કે ખૂણો BCE. તો ચાલો આપણે બંનેનો સરવાળો કરીએ કે અહીંયા ACB અને અહીંયા BCE એ બંને સરવાળો 180 અંશ બનશે. પણ આ સાઈડનો ખૂણો 90 છે તો પહેલો પણ તમારો 90 અંશ થઈ જશે, કેમ કે સરવાળો બંનેનો કેટલો છે? અહીંયા 180 અંશ છે. તો અહીંયા આપણે લખીશું કે હવે ખૂણો ACB પ્લસ ખૂણો BCE બરાબર તમારું કેટલું થશે? અહીંયા 180 અંશ થશે. અને કેમ થયું? તો કે રૈખિક જોડના ખૂણા. અહીંયા આપણે કારણ પર લખી દઈશું કે રૈખિક જોડના ખૂણા. ઓકે, આ તમારું સિમ્પલ થઈ ગયું. હવે તમને ACBનું માપ અહીંયા ખબર છે કેટલું છે? અહીંયા 90 અંશ છે. તો એની કિંમત આપણે મૂકી દઈએ અહીંયા કે અહીં 90 અંશ પ્લસ ખૂણો BCE બરાબર 180 અંશ. અને અહીંયા આપણે BCE ને કરતા બનાવીશું. તો ખૂણો BCE ને કરતા બનાવ્યો તો આ 90 બરાબરની આ સાઈડ છે તો પેલી સાઈડ જતા રહેશે, અને આ સાઈડ પ્લસ છે તો પેલી સાઈડ માઇનસ થઈ જશે. તો અહીંયા 180 અંશ માઇનસ અહીંયા 90 અંશ થશે. તો 180માંથી 90 જાય તો કેટલા વધે? અહીંયા 90 અંશ વધે. તો અહીંયા આપણે લખીશું કે અહીં માટે ખૂણો BCE બરાબર અહીંયા તમને કેટલું મળ્યું? 90 અંશ મળી ગયું. એટલે કે જે આપણો ઉપરનો ખૂણો મેં તમને કીધો હતો એ કેટલો થાય? 90 અંશનો થાય. એટલે કે અહીંયા આપણે ગણતરી કરીને પણ સાબિત કર્યું કે આ ખૂણો તમારો કેટલો છે? અહીંયા 90 અંશનો છે. ઓકે, હવે બીજી હું વસ્તુ તમને સમજાવું છું કે શું અહીંયા ટોપિક આપણે સમજશું કે જો આ તમારું શું છે? અહીંયા OD, આ OD તમારી છે અહીંયા ત્રિજ્યા છે, કેમ કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુનું અંતર છે. પછી આ OC શું છે? અહીંયા એ પણ તમારી અહીંયા ત્રિજ્યા છે. ઓકે, પછી આ CD શું છે? એ આપણી જીવા છે. પણ જીવા આપણને કેટલી આપેલી છે? વર્તુળની ત્રિજ્યા જેટલી આપેલી છે. જો અહીંયા રકમમાં લખેલું છે, આપણે અહીંયા જોઈએ ક્યાં છે? ઓકે, આ રહ્યું છે. વર્તુળની ત્રિજ્યાના માપની બરાબર જીવા CD છે. એટલે કે અહીંયા આ જે ત્રિકોણ છે આપણો ત્રિકોણ OCD, એમાં જેટલું OD છે જેટલું OC છે એટલું જ અહીંયા આપણો CD છે. એટલે કે આ ત્રિકોણ કેવો બની જશે? અહીંયા સમબાજુ ત્રિકોણ બની જશે. તો અહીંયા આપણે લખીએ. ચલો આપણે જે થિયરી લખવાની છે એ આપણે અહીંયા લખી દઈએ કે આપણી જે જીવા છે CD એ અહીંયા વર્તુળની ત્રિજ્યા જેટલી છે. તો જીવા CD એ વર્તુળની ત્રિજ્યાના માપ જેટલી છે. ઓકે, તથા OC અને OD વર્તુળની ત્રિજ્યા છે. જો જીવા વર્તુળની ત્રિજ્યા જેટલી હોય અને OC ને OD ત્રિજ્યા હોય તો ત્રણેયના માપ કેવા થશે? અહીંયા સરખા થશે. તો અહીંયા આપણે લખી શકીએ કે માટે જો આપણી જેટલી ત્રિજ્યા OC છે એટલી ત્રિજ્યા OD છે અને જીવા પણ ત્રિજ્યા જેટલી છે, એટલે કે ત્રણેય અહીંયા સમાન થયા. હવે જો જે આપણો આ ત્રિકોણ છે ત્રિકોણ OCDમાં આ એની શું છે? અહીંયા ત્રણેય બાજુ છે. તો આપણું ત્રિકોણ કેવો બની જશે? સમબાજુ ત્રિકોણ બની જશે. તો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણ માટે ત્રિકોણ OCD સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ છે. હવે તમને ખબર છે કે કોઈ પણ સમબાજુ ત્રિકોણ હોય એના ખૂણા કેટલા હોય? તમારા ત્રણેય ખૂણા સરખા હોય અને કેટલા હોય? 60 અંશના હોય છે. તો અહીંયા આપણે લખીશું કે આપણો જે નીચેનો ખૂણો છે જે કેન્દ્ર સાઈડ છે એની આપણે જરૂર છે. તો માત્ર આને આપણે 60 અંશનો લખીશું. આ પણ તમારો 60 અંશનો થાય અને આ જે ખૂણો છે એ પણ તમારો કેટલો થશે? અહીંયા 60 અંશનો થશે. ત્રણેય ખૂણા તમારા 60 અંશના થાય. પણ અહીંયા જે આપણો કેન્દ્ર આગળ ખૂણો છે એટલે કે ખૂણો COD એની અહીંયા આપણે જરૂર છે. તો એ આપણો અહીંયા કેટલો થયો? 60 અંશનો થયો. તો અહીંયા આપણે લખીશું કે માટે ખૂણો COD બરાબર તમારું 60 અંશ થઈ ગયું. ઓકે, આ તમને સિમ્પલી સમજણ પડી ગઈ. હવે જો આજે તમને ઉપરની સાઈડનું છે આ જો આપણે CD ચાપ છે, ચલો તમને બતાવો ક્યાં છે CD ચાપ. ઓકે, આ રહ્યો તમારો CD શું છે? અહીંયા તમારો આ ચાપ છે. ઓકે, એ વર્તુળના કેન્દ્ર આગળ કેટલો ખૂણો બનાવે છે? જો આ CD આ તમારો ચાપ છે તો એ કેન્દ્ર આગળ અહીંયા 60 અંશનો ખૂણો બનાવે છે. હવે જે CD ચાપ છે એ અહીંયા આ જે B છે ત્યાં પણ એક ખૂણો બનાવે છે. ઓકે, તો બાકીના કોઈ બિંદુ પર ખૂણો બનાવે છે. તો આપણે પ્રમેય 9.7માં શું શીખ્યા હતા?
ચાલો હું તમને બતાવું કે કેવી રીતે. ચાલો આપણે અહીંયા આકૃતિ દોરીએ, કેમ કે થોડું ગીચ બની ગયું છે. તો અહીંયા આ તમારું સી છે, આ તમારું ડી છે, અહીંયા ધારો કે વર્તુળનું કેન્દ્ર ઓ છે, અને અહીંયા તમારું બિંદુ બી છે. હું તમને અલગ રીતે અહીંયા બતાવું છું, થોડો ભલે ટાઈમ નીકળે છે પણ તમને કોન્સેપ્ટ સમજણ પડી જવો જોઈએ. તો આ તમારી જીવા સીડી છે, જે તમારો કેન્દ્ર આગળ અહીંયા ખૂણો બનાવે છે. ચલો આપણે કેન્દ્ર ક્યારે છે, આપણે ઓને થોડું રિમૂવ કરી લઈએ. ઓકે, આ તમારું કેન્દ્ર ઓ છે, અહીંયા કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે. આ જે સીડી ચાપ છે એ અહીંયા કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે. કેટલો છે તમારો એ ખૂણો? 60 અંશનો છે. અને જો અહીંયા આ જે બી બિંદુ છે ત્યાં આગળ પણ અહીંયા આ સીડી ખૂણો બનાવે છે. ઓકે, તો આ તમારો, ચલો આપણે સરખી રીતે સ્ટ્રેટ લાઈન દોરી લઈએ કે અહીં આ પણ તમારો સીડી ખૂણો બનાવે છે. જો તમને દેખાય છે તો આ ખૂણો કેટલો છે? આપણે પ્રમેય 9.7માં શું શીખ્યા હતા કે જો કોઈ પણ તમારી ચાપ હોય એ કોઈ પણ વર્તુળ પરના બિંદુ પર ખૂણો બનાવે એના કરતાં કેન્દ્ર પર બનાવે ખૂણો કેવો હોય છે? બમણો હોય છે. તો અહીંયા જો તમારો ખૂણો કેન્દ્ર આગળ 60 અંશનો હોય તો અહીંયા કેટલો હશે? આ ખૂણો તમારો 30 અંશનો હશે. એટલે કે કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતાં વર્તુળ પર આંતરેલો ખૂણો કેટલો હશે? બમણો હશે. એટલે કે આ તમારો 60 હોય તો આ કેટલો થશે? તમારો અડધો, એટલે કે તમારો 30 અંશ થઈ જશે. એટલે કે ખૂણો CBD એકલો થશે તમારો અહીંયા 30 અંશનો થઈ જશે. તો ચલો આપણે થિયરેટિકલ ભાષામાં સંપૂર્ણ હવે હું તમને લખીને સમજાવું છું. ચલો મેં તમને અહીંયા આકૃતિમાં સમજાવ્યું, હવે હું તમને લખીને અહીંયા સમજાવું છું. તો અહીંયા આપણે લખીશું કે ચલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ અહીંયા કે હવે ચાપ સીડીને વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો COD છે. ઓકે, તથા વર્તુળના બાકીના ભાગ પરના બિંદુ બી આગળ આંતરેલો ખૂણો CBD છે. એટલે કે અહીંયા આપણે લખી શકીએ કે માટે જે કેન્દ્ર આગળ ખૂણો છે, ખૂણો COD એ બાકીના ભાગ કરતાં બમણો છે. એટલે કે અહીંયા 2 ગુણ્યા ખૂણો CBD થશે. અને આ કેમ થયું? તો કે અહીંયા આપણે કૌંસમાં કારણ પણ લખી દઈએ કે કારણ કે અહીંયા પ્રમેય 9.7 મુજબ. ઓકે, આ તમને સિમ્પલી સમજણ પડી ગઈ. હવે અહીંયા આપણને CODનું માપ ખબર છે કેટલું છે. અહીંયા આપણે હમણાં શોધ્યું કે કેટલું છે? 60 અંશ છે. તો અહીંયા આપણે લખીશું કે માટે 60 અંશ બરાબર 2 ગુણ્યા ખૂણો CBD. ઓકે, તો હવે જો આ 2 ગુણાકારમાં છે તો પહેલી સાઈડ જશે તો ભાગાકારમાં જશે. તો અહીંયા આપણે લખીશું CBDને આપણે કરતા બનાવીએ તો CBD બરાબર 60 અંશ ભાગ્યા અહીંયા 2. તો અહીંયા 60 ભાગ્યા 2 કેટલા થશે? તમારા 30 થઈ જશે. એટલે મેં કીધું હતું કે કેન્દ્ર આગળ ખૂણો છે ને કરતાં અડધો છે. તો અહીંયા આપણને માપ મળી ગયું કે ખૂણો CBD બરાબર અહીંયા તમને કેટલું મળ્યું? 30 અંશ મળી ગયું. ઓકે, તો આપણને જો જે આપણો ત્રિકોણ છે કે ત્રિકોણ CBE એમાં તમે જોશો અહીંયા, તો જો તમને હું બતાવું કે કયો ત્રિકોણ છે. ચલો આપણે બતાવું કે આ CB અને E એમાં તમે અહીંયા જોશો તો આ તમારો કેટલો છે? અહીંયા 90 અંશનો ખૂણો છે. આ નીચેવાળો ખૂણો છે એ હમણાં જ આપણે શોધ્યો CBD એ તમારો કેટલો છે? અહીંયા 30 અંશનો છે. તો આ તમારો ઉપરનો ખૂણો કેટલો બનશે? એ તમારો 60 બની જશે. કેવી રીતે બનશે? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કે 180 અંશ હોય તો આ 90 અને 30 120. તો બાકી કેટલા રહ્યા? તમારા 60 રહ્યા. એટલે તમને જે આપણે ખૂણો ACB આપણે શોધવાનો હતો એ કેટલો મળી જશે? તમને 60 અંશ મળી જશે. કેમ કે જે આપણું અહીંયા આ CEB છે એ જ આપણો ખૂણો અહીંયા AEB છે. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા. તો અહીંયા આપણે લખીશું કે અહીંયા ત્રિકોણ જે આપણું ત્રિકોણ છે કે ત્રિકોણ CBEમાં જે આપણા ત્રણેય ખૂણા છે. ચલો આપણે લખીએ અહીંયા કે કયા કયા ખૂણા છે. એક તો અહીંયા આપણો ખૂણો છે. ચલો તમને બતાવું કે ખૂણો CEB જે આપણે શોધવાનો છે, એટલે કે AEB આપણે ખૂણો શોધવાનો છે. પછી
અહીંયા બીજો આપણે ખૂણો લઈશું કે ખૂણો CBE, જે આપણે હમણાં શોધ્યો CBD એ જ આપણો અહીંયા CBE બનશે, કેમ કે ડી લો કે ઈ લો ખૂણો તો તમારો સેમ જ રહેવાનો છે. ઓકે, પછી આપણે અહીંયા ખૂણો લઈશું જે આપણો ખૂણો હમણાં 90 અંશનો શોધ્યો કે BCE. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં ત્રણેય ખૂણા લખી દઈએ આપણે કે ખૂણો CEB પ્લસ ખૂણો CBE પ્લસ અહીંયા ખૂણો BCE. ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે? 180 અંશ થશે. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો હંમેશા કેટલો થાય? 180 અંશ થાય. તો અહીંયા આપણે CEB તો શોધવાનું છે, તો CEB પછી અહીંયા પ્લસ CBE. તો આ કયો ખૂણો છે? ખૂણો B છે. તો હમણાં જ આપણે શોધ્યો કે CBD કો અથવા CBE કો આ બંને સેમ જ છે. તમે અહીંયા પણ લખી પણ શકો છો કે અહીંયા માટે ખૂણો CBE બરાબર પણ કેટલો થાય? અહીંયા 30 અંશ થાય. ઓકે, તો અહીંયા આમાં આપણને કેટલું મળ્યું? 30 અંશ મળ્યું. પછી ખૂણો BCE એ આપણે હમણાં જ શોધ્યો કે ક્યાં શોધ્યો આપણે? આ રહ્યો જો ખૂણો BCE કેટલો છે? 90 અંશ છે. તો અહીંયા આપણે લખી દઈશું કે અહીં પ્લસ 90 અંશ બરાબર 180 અંશ. ઓકે, તો આપણે CEBને કરતા બનાવીએ. તો CEB પહેલાં આપણે સરવાળો કરીએ. 30 ને 90 કેટલા થશે? 120 થશે. તો પ્લસ 120 અંશ બરાબર 180 અંશ. હવે આ 120 પેલી સાઈડ જશે તો માઇનસ થઈ જશે. તો ખૂણો CEB બરાબર 180 અંશ માઇનસ 120 અંશ. ઓકે, 180માંથી 20 જશે તો કેટલા વધશે? અહીંયા 60 અંશ વધશે. તો ખૂણો CEB આપણને અહીંયા 60 અંશ મળ્યો. તો જે આપણો ખૂણો છે અહીંયા કે અહીં જે આપણો ખૂણો છે ખૂણો CEB એ જ આપણો ખૂણો શું છે? અહીંયા AEB. એટલે કે ખૂણો તો તમારો સેમ જ રહે છે. તમે અહીંયા CEB કહો કે AEB કહો તો આપણે અહીંયા લખી શકીએ કે માટે ખૂણો AEB પણ અહીંયા આપણને 60 અંશ મળી જશે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે અહીં માટે ખૂણો AEB બરાબર અહીંયા તમારે જે શોધવાનું હતું એ અહીંયા તમને સિમ્પલી 60 અંશ મળી ગયું છે. ઓકે, તો આને આપણે બોક્સમાં મૂકી દઈએ અને હાઇલાઇટ કરી લઈએ. તો જે આપણે શોધવાનું છે આપણે સિમ્પલી શોધી લીધું. તો અહીંયા આપણું ઉદાહરણ નંબર 2 પૂર્ણ થાય છે. ઓકે, તમને સમજણ પડી ગઈ? થોડા કોન્સેપ્ચ્યુઅલ દાખલા છે, તમારે નોલેજ લગાવવું પડશે. તમને જો તમે આગળના ચેપ્ટર શીખ્યા છો તો જ તમને આવા દાખલા થોડા આવડશે. ઓકે, તમારે દરેક વસ્તુને યાદ રાખવાની છે. તમે અહીંયા બીજી રીતે પણ દાખલો ગણી શકો છો. જેમ કે અહીંયા આપણો ત્રિકોણ હતો. ચલો તમને બતાવું છું. અહીંયા આપણી જગ્યા છે કે ચલો આપણે અહીંયા દોરીને બતાવું છું કે આ તમારો ત્રિકોણ ઓકે વર્તુળ છે. એમાં તમારો અહીંયા C હતું, અહીંયા E હતું અને અહીંયા તમારું B હતું. ઓકે, આપણે નામ આપી દઈએ C, B અને E. આને આપણે ચલો જોડી લઈએ. BCને જોડ્યું, પછી Cને આપણે અહીંયા E સાથે જોડ્યું. ચલો ઓકે, પછી આને આપણે E સાથે જોડ્યું. હવે જો આમાં જે તમારો આ જે હતો ખૂણો, જેમ કે અહીંયા તમારું A હતું. ચલો આપણે નીચે લઈ લઈએ. અહીંયા તમે ખાલી આ સમજવા માટે છે, તમે એટલું ના લાગતા કે કેમ આકૃતિ સરખી નથી. ઓકે, તો જો આ તમને આ અને આપણો આ વ્યાસ હતો. ઓકે, તો આ તમને ખૂણો અહીંયા 90 અંશનો મળી ગયો હતો. ઓકે, તો આ શું થાય છે? જે આ ત્રિકોણ છે, જેમ કે આ ઉપરનો ત્રિકોણ છે, ચલો તમને બતાવું કે અહીં આ જે ત્રિકોણ છે ત્રિકોણ BCE એમાં આ ખૂણો શું છે? અહીંયા બહિષ્કોણ છે. તો આ ખૂણો જે 90 અંશ છે તો એ શું બનશે? જે એના અંદરનો ખૂણો છે એને આપણે નથી લેવાનું, એના સિવાયના જે બંને ખૂણા છે એના સરવાળા જેટલો હશે. એટલે કે આ બંને ખૂણા, ધારો કે આપણે 60 શોધવાનો હતો અને આ તમને 30 મળી જશે પેલો કેન્દ્ર આગળ, તો સિમ્પલી આ પણ તમારો 90 થઈ જશે. એટલે કે 90 અને આ તમને 60 મળી જશે. તમે આવી રીતે પણ અહીંયા શોધી શકો છો. ઘણી બધી રીત છે, પણ આ મેં તમને સિમ્પલ રીત ગણાવી છે. એટલે તમારે આમાં કોઈ પડવાની જરૂર નથી કે બહિષ્કોણમાં અંદરના ખૂણો કયો લેવાનો, આ નથી લેવાનો. એટલે તમારે કોઈ ડરવાની કોઈ જરૂર નથી. પણ આ તો જેને કોન્સેપ્ટ ખબર હોય એ આ રીતે પણ અહીંયા ગણતરી કરી શકે છે. ઓકે, તો હવે આપણે અહીંયા ઉદાહરણ નંબર 3ની ગણતરી કરીએ, જે સાવ સિમ્પલ છે. ચલો આપણે એની રકમ વાંચીએ અને આગળ એની ગણતરી કરીએ. તો એમાં આપણને શું આપેલું છે કે આકૃતિ 9.20માં ABCD ચક્રીય ચતુષ્કોણ છે અને AC તથા BD તેના વિકર્ણો છે. જો ખૂણો DBC બરાબર 55 અંશ છે, તો DBC ક્યાં છે? અહીંયા DBC. ઓકે, આ રહ્યું. તો આ આપણો 55 અંશ છે. પછી આપણને આપેલું છે કે ખૂણો BAC 45 છે, તો ક્યાં છે? BAC આ રહ્યું. ઓકે, આ તમને 45 અંશ આપેલું છે.
પછી આપણે શોધવાનું શું છે કે ખૂણો BCD શોધો. તો આ જે આપણે આખો ખૂણો છે એ અહીંયા આપણે શોધવાનો છે. ઓકે, તો તમને પહેલાં તો શું આપેલું છે? જો અહીંયા તમને રકમ આપેલું છે કે ABCD ચક્રીય ચતુષ્કોણ છે. એટલે તમને પ્રમેય 9.10 ખબર છે કે સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. તો એ તમારો અહીંયા કોન્સેપ્ટનો ઉપયોગ થશે. તો ચલો આપણે કરીશું. તો આપણે પહેલાં તમને એક ખબર છે કે આપણે જે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા કેવા હોય? સમાન હોય. આપણે પ્રમેયમાં શીખ્યા હતા. કયા પ્રમેયમાં શીખ્યા હતા? આપણે પ્રમેય 9.8માં શીખ્યા હતા. તો અહીંયા જો આ શું છે? અહીંયા આપણો CD શું છે? જીવા છે. પછી આ એનો ચાપ છે. તો આ જીવા અને ચાપ બનાવીને શું બનાવે? આ એનો વૃત્તખંડ બનાવે છે. તો ઓકે, તો આ વૃત્તખંડ જુઓ અહીંયા કે અહીં આ પણ ખૂણો બનાવે છે, એટલે કે બિંદુ A આગળ એક ખૂણો બનાવે છે અને અહીંયા બિંદુ B આગળ એક ખૂણો બનાવે છે, એટલે કે આ ખૂણો. તમને આ ખૂણો અને આ બંને ખૂણા શું છે તમને દેખાય છે કે અહીંયા જે આપણું આ CD છે વૃત્તખંડ, એના દ્વારા અહીંયા બનતા બંને ખૂણા છે. તો અહીંયા આપણે કહી શકીએ કે એ બંને ખૂણા કેવા છે? સમાન હશે. એટલે કે આ ખૂણો 55 હોય તો આ જે આપણે કર્યું એ પણ કેટલો હશે? અહીંયા 55 થશે. ઓકે, તો આ તમને સિમ્પલી સમજણ પડી ગઈ. હવે જો આ બંને શું છે? 45 અને 55 આસન કોણ છે? એટલે કે એ બંનેનો સરવાળો કેટલો થશે? અહીંયા 100 થશે. તો આ જે તમારો ખૂણો છે એક આખો ખૂણો કેટલો થશે? અહીંયા તમારો, અહીંયા ધારો કે તમે લખો તો અહીંયા આખો ખૂણો તમારો અહીંયા 100 થાય. તો સામેના ખૂણાનો સરવાળો 180 થાય. તો આ 100 છે તો સામેનો ખૂણો કેટલો છે? અહીંયા સિમ્પલી તમને 80 મળી જશે. આટલું સિમ્પલી તમારો કોન્સેપ્ટ છે. તો ચલો હવે આપણે આગળની ગણતરી કરીએ. આજે આપણે મેં તમને સમજાવ્યું છે એ અહીંયા આપણે થિયરેટિકલ ભાષામાં લખી દઈએ. તો અહીંયા આપણે લખીશું કે અહીં, ચલો આપણે પહેલાં તો શરૂઆત કરીએ. તો અહીંયા પહેલાં તો આપણે શું કર્યું? તો અહીંયા કે આપણો આ જે છે આ બંને ખૂણા કેવા છે? અહીંયા કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે. કે કયો ખૂણો? કે ખૂણો CAD અને બીજો આપણો ખૂણો તો અહીંયા ખૂણો DBC. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો CAD. અહીંયા આપણે લખીશું કે ખૂણો CAD અને બીજો ખૂણો હતો અહીંયા આપણો ખૂણો DBC. અને આ બંને ખૂણા કેવા છે? સમાન છે. તો બંને કેટલા હશે? 55 હશે. આપણને રકમમાં આપેલું છે કે ખૂણો જે તમારો ખૂણો DBC છે એ 55 છે. તો જે આપણો ખૂણો છે CAD એ પણ કેટલો થશે? અહીંયા 55 થશે. અને કેમ થશે? કેમ કે પ્રમેય 9.8 મુજબ એમાં આપણે શીખ્યા હતા કે એક જ વૃત્તખંડના ખૂણા છે. તો અહીંયા લખી દઈએ કે એક જ વૃત્તખંડના ખૂણા. ઓકે, આ તમારું સિમ્પલી થઈ ગયું. હવે આપણે આગળની ગણતરી કરીશું કે આ બંને ખૂણા કેવા છે? આસન કોણ છે? કયા કયા ખૂણા? તો જે આપણો આખો ખૂણો છે આ BAD, એમાં બે ખૂણા આવે છે કે ખૂણો અહીંયા BAC અને બીજો ખૂણો છે અહીંયા આપણો ખૂણો DAC. તો એ બંને અથવા તમે CAD કહી શકો છો, કેમ કે અહીંયા આપણે CAD લખ્યું છે એટલા માટે. તો અહીંયા એ બંને ખૂણા કેવા છે? આસન કોણ છે? તો એ બંનેનો સરવાળો કેટલો થશે? જે તમારો આખો ખૂણો છે BAD એટલો થશે. તો અહીંયા આપણે લખી દઈએ કે ખૂણો BAD બરાબર ખૂણો BAC પ્લસ ખૂણો CAD. ઓકે, BAC કેટલો છે તમને રકમમાં આપેલું જ છે અહીંયા કે BAC 45 છે અને CAD હમણાં આપણે શોધ્યો કે 55 છે. તો બંનેનો સરવાળો કરીએ અહીંયા કે 45 પ્લસ 55 કેટલા થશે તમારા? અહીંયા 45 પ્લસ 55 અહીંયા તમારા 100 થશે. ઓકે, તો આપણો જે ખૂણો હતો ખૂણો BAD એ આપણને અહીંયા 100 મળી ગયો. હવે આપણે શોધવાનો કયો છે? તો કે એના સામેનો જે ખૂણો છે ખૂણો BCD આપણે શોધવાનો છે. એટલે કે આ જે આપણને ખૂણો BAD હતો એ 100 મળ્યો, તેના સામેનો કેટલો હશે? જે આપણે 180માંથી 100 બાદ કરીએ એટલા, કેમ કે સામેના ખૂણા સરવાળો 180 થાય ચક્રીય ચતુષ્કોણમાં. તો અહીંયા આપણે લખીશું કે અહીં ખૂણો BAD અને એના સામેનો ખૂણો તો અહીંયા આપણો ખૂણો BCD, એનો સરવાળો કેટલો થશે? અહીંયા 180 થશે. કેમ કે ચક્રીય ચતુષ્કોણમાં સામેના ખૂણાનો સરવાળો 180 થાય. એ આપણે અહીંયા પ્રમેય 9.10માં શીખ્યા હતા. આ તમને પ્રમેય ખાસ આવડવા જરૂર છે. અહીંયા તમારો પ્રમેય 9.10નો ઉપયોગ થયો, અહીંયા તમારો પ્રમેય 9.8નો ઉપયોગ થયો. તમારે બધા જ પ્રમેયની લાઈનો ખાસ યાદ રાખવાની છે અને સમજીને યાદ રાખવાની છે કે શું સમજાવવા માગે છે. મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં પણ સમજાવ્યું છે અને દરેક પ્રમેય આપણે ડિટેલમાં પણ સાબિત કર્યા છે. તો એ તમારે ખાસ શીખી લેવાનું છે. તો હવે જો અહીંયા તમને BAD ખબર છે, તો BAD તમારું અહીંયા 100 છે. આપણે હાલ જ શોધ્યું. આપણે BCD શોધવાનું છે બરાબર. અહીંયા તમારું 180. તો અહીંયા આપણે BCDને કરતા બનાવીએ તો BCD બરાબર 180 માઇનસ અહીંયા તમારું 100 થશે.
તો 180માંથી 100 જાય તો કેટલા વધશે? 80 અંશ વધશે. તો BCD અહીંયા તમને 80 અંશ મળી ગયું. જે આપણે શોધવાનું હતું એ આપણને ફાઇનલ આન્સર અહીંયા મળી ગયો છે. તો આને આપણે હાઇલાઇટ કરી લઈએ. તો જો આપણે BCD શોધવાનું હતું. ઓકે, તો આ આપણે અહીંયા સિમ્પલી શોધાઈ ગયું છે. જો ખાલી માત્ર અહીંયા 2-4 સ્ટેપનો દાખલો છે કે અહીંયા તમારો પ્રમેય 9.8નો ઉપયોગ થયો, પછી આપણે અહીંયા આસન કોણનો ઉપયોગ થયો. ઓકે, અને ત્રીજા સ્ટેપમાં તમને અહીંયા જવાબ મળી ગયો. તો માત્ર 2-3 સ્ટેપના દાખલા છે, પણ અહીંયા તમારા દરેક કોન્સેપ્ટ આવડવા જરૂરી છે. અહીંયા આપણે કૌંસમાં લખી દઈએ કે આ બંને શું છે? અહીંયા આસન કોણ છે. ઓકે, એટલે તમને દરેક વસ્તુ ક્લિયર થઈ જાય. તો બસ અહીંયા આપણો દાખલો પૂર્ણ થઈ ગયો. આપણે આ લેક્ચરમાં ઉદાહરણ નંબર 2 અને ઉદાહરણ નંબર 3ની ગણતરી કરી. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે.